તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની માંગરોળનું કુવારદા ગામ ભેટમાં ફેરવાયું 200થી વધુ ઘરોમાં પાણી ધસી આવ્યા ફાયરની ટીમે બોટથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી વહીવટી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા તો તસવીરો સુરતથી સામે આવી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માંગરોળ તાલુકાના કુવેલા ગામે પહોંચી છે અને કુવેલા ગામના તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે કુવેલા ગામે જે વિશ્વાસ રેસિડેન્સી છે વિશ્વાસ રેસિડેન્સીની અંદર 70 ઘરોની અંદર 1 માળ જેટલું પાણી ભરાવા પામ્યું હતું જે અંતર્ગત બારડોલી ફાયર અને માંડવી ફાયરની ટીમે હાલ આ સમગ્ર જે પાણીની અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર કામગીરી સાથે સાથે આજે કોસંબા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ ની પણ સારી કામગીરી જોવા મળી છે અને જે લોકો પહેલા માળ સુધી પાણી ભરાયા છે એવા લોકો જે ફસાયા હતા એ લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને આ જે કુવેલાની પ્રાથમિક શાળા છે ત્યાં રાખવામાં આવી રહ્યા છે અને ત્યાં સમગ્ર વસ્તુ જમવાને રહેવાની તમામ સુવિધાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માંગરોળ તાલુકાના કુવેલા ગામના વિશ્વાસ રેસિડેન્સીની અંદર જે લોકો પૂરના પાણીમાં ફસાયા હતા કીમ નદીના એઓને સલામત સ્થળે હાલ રેસ્ક્યુ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સોસાયટીની અંદર 100 થી વધુ લોકો હાલ હજી પણ પાણીની અંદર ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થવા પામી છે જે અંતર્ગત સમગ્ર લોકોને બારડોલી ફાયર અને માંડવી ફાયર તેમજ મોટી જહેમત કરવામાં આવી હોય તો તે કોસંબા પીઆઈ અને પીએસઆઈ ની મદદથી સમગ્ર લોકોને હાલ રેસ્ક્યુ કરીને કુવાડા પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે કેતન પટેલ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ સુરત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી બની છે ગાંડીતુર વાત કરીએ ખાસ કરીને માંગરોળ તાલુકાના કુવેલા ગામે જે બાલાજી દરગાહથી આગળની જે 4 થી 5 સોસાયટીની અંદર 250 થી 300 લોકો પાણીમાં ફસાયાની માહિતી મામલતદાર કચેરીને મળતા હાલ આ દ્રશ્યમાં બતાવું છું કે કુવેલા જે ગામ છે ત્યાં આવેલા 6 થી 7 સોસાયટીને 250 થી 300 લોકો ફસાયા હોવાની માહિતી મળતા તાત્કાલિક અસરથી બારડોલી ફાયર તેમજ માંડવી ફાયર અને સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ પણ સાથે કામે લાગી હતી જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરાયા છે અને જે અંતર્ગત હાલ જે આ સોસાયટીની અંદર જે લોકો રહી શકે એ લોકોને થોડું 1 બાય 1 રેસ્ક્યુ કરાવીને આ કુવેલાની પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે કોલ જે 200 થી 300 જણા જે પાણીમાં ફસાયા છે કીમ નદીના પ્રવાહના વધવાના કારણે એના લીધે અમારી 2 ટીમો હાલ અત્યારે આ જગ્યાએ આવી અને માણસોનું હાલ રેસ્ક્યુ કરે છે તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ કે તમે પણ આ જે અત્યારે માણસ છે અને અમે અત્યારે બેસાડીએ છીએ એ રીતે તમામ જે પાણી વધવાના કારણે જે સોસાયટીના રહીશો છે તેઓનું રેસ્ક્યુ કરીએ છીએ આજે ચોક્કસપણે જે ફાયર ઓફિસર બી જણાવી રહ્યા છે કે 200 થી 300 જણા લોકો ફસાયા છે એ લોકોને આ રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આજે વહીવટી તંત્રએ અને પોલીસ સ્ટાફે પણ આ ભારી જહેમત બાદ અહીંયા કુવેલા ગામની અંદરથી રેસ્ક્યુ ઓપરેશન સફળ હાથ ધરવામાં આવી રહ્યું છે કેતન પટેલ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ કચ્છના રાપરમાં મેઘરાજાએ બોલાવી બગડાટી શહેરના માર્ગો પર નદીની જેમ વહ્યા ધસમસતા પાણી વાહન ચાલકો તેમજ સ્થાનિકોને અવરજવર કરવામાં પડી મુશ્કેલી સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ભુજ બસ સ્ટેશન ફરી વરસાદ પાણીમાં ગરકાવ ધોધમાર વરસાદ બાદ બસ સ્ટેશન બેટમાં ફેરવાયું રસ્તા વચ્ચે અનેક વાહનો બંધ પડ્યા દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યાથી લોકોમાં રોષ નગરપાલિકાની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ રાપર તાલુકાના સુખપર ગામે ભારે પાણીના વહેણમાં તણાઈ ભેંસ ધસમસતા પાણીમાંથી પશુને બચાવવા માલધારીએ જીવ જોખમમાં મૂક્યો ભારે જહેમત બાદ પાણી વચ્ચેથી પશુઓને બચાવાયા મહીસાગરના બાલાશનોરમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ શહેરના રસ્તા પર વહેતી થઈ નદી બજારમાં ધસમસતો પ્રવાહ વહ્યો પાણીનું સ્તર વધતા દુકાનદારોની વધી ચિંતા હળવદમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી માલનિયાદ રણમલપુર સાથે કીડી જોગર સહિતના ગામોમાં ભરાયા વરસાદી પાણી તો જૂન માળિયાદ ગામે ગળાડૂબ પાણીમાંથી 5 લોકોનું કરાયું રેસ્ક્યુ ખારી નદીમાં પૂરની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ
મોરબીમાં હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં જળ કર્ફ્યુ. રણમલપુર ગામે વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ઘર વખરીને નુકસાન થતા સ્થાનિકો ચિંતિત. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટીમ તૈનાત કરાઈ. મોરબીમાં મેઘમહેરથી ચોતરફ પાણી જ પાણી. સરદારબાગ છાત્રાલય રોડ પર પાણી ભરાયા. વહેલી સવારથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. શાળા કોલેજોમાં જાહેર કરાઈ હતી રજા. હળવદમાં અવિરત વરસાદના કારણે ખેતરો જળમગ્ન. પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાન જવાની ખેડૂતોની ભીતિ. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં 15થી વધુ સોસાયટીઓમાં ઘૂસ્યા પાણી. ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા મુશ્કેલી. શહેરી વિસ્તારમાં પણ અવરજવર માટે લેવો પડ્યો ટ્રેક્ટરનો સહારો. જળબંબાકારની સ્થિતિને લઈને લોકોમાં તંત્ર સામે રોષ. મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે નીચી માંડલ રોડ થયો બંધ. વાંકડા, ખરેડા અને જીકિયારી ગામ તરફ જતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ. સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવાયો. વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ. અંબાજી પંથકમાં અનરાધાર વરસાદ. બજારોમાં વહેતો થયો પાણીનો ધસમસતો પ્રવાહ. વાહન ચાલકો અને રાહદારીઓને ભોગવવી પડી હાલાકી. સોસાયટીઓમાં પણ ભરાયા પાણી. અવિરત વરસાદથી જનજીવનને અસર. વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં ભરાયા પાણી. અડધી રાત્રે 150થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. મામલતદાર અને પોલીસની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. 140 વિદ્યાર્થીઓ અને 10 શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા. ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ નજીક ટોકરી ખાડીમાં આવ્યું ઘોડાપુર. વાલિયાને ત્રંગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળામાં પૂર. 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકોનું રેસ્ક્યુ. પોલીસે લોકોને ખભા પર બેસાડીને પાણીમાંથી કાઢ્યા બહાર. નવસારીમાં વાંસદા પોલીસ બની દેવદૂત. કાટસવેલ ગામેથી 35થી વધુ લોકોનો જીવ બચાવ્યો. વાંસદા ચીખલી હાઈવે પર અચાનક આવેલા પૂરના પાણીમાં ફસાયા હતા લોકો. વઢવાણમાં ગણપતિ પાટસર વિસ્તારમાં ભારે વરસાદના પગલે ફસાયેલા લોકોનું કરાયું સ્થળાંતર. 100થી વધુ લોકોનું મનપાની ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. બોટની મદદથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ગણપતિ પાટસર વિસ્તાર અને સંવિધાન સોસાયટીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. 19 પુરુષો, 21 મહિલા અને 56 બાળકો સાથે 4 વૃદ્ધોને સલામત સ્થળે ખસેડાયા. ધારાસભ્ય જગદીશ મકવાણા પણ બચાવ કામગીરીમાં જોડાયા. સુરતમાં કીમ નદીમાં ઘોડાપુરની સ્થિતિ. માર્ગ પર ફરી વળ્યા નદીના પાણી. માંગરોળના મોટી નારોલી મોટા બોરસર માર્ગ થયો પ્રભાવિત. 20થી વધુ લોકો પાણીમાં ફસાયા હોવાની વિગત. ગ્રામ્ય પોલીસે યુદ્ધના ધોરણે કરી બચાવ કામગીરી. સુરતના માંગરોળમાં જળબંબાકાર. મોટા બોરસરા ગામે પૂરના પાણીમાં ફસાયા લોકો. કીમ નદીના પાણીએ વેર્યો વિનાશ. એસડીઆરએફની ટીમે સ્થાનિકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. સુરતના કીમ નજીક જીઆઈડીસીમાં કામદારો ફસાયા. જીઆઈડીસીમાં કીમ નદીના પાણી ફરી વળતા 25થી વધુ કામદારો ફસાયા. પાલોદ પોલીસ અને એસડીઆરએફની ટીમે કરી બચાવ કામગીરી. સુરતના કીમ 4 રસ્તા નજીક કંપનીઓમાં ભરાયા પાણી. જીઆઈડીસીની કંપનીઓમાં મોડી રાતથી જ કામદારો ફસાયા. પાલોદ પોલીસ અને એસડીઆરએફ વાવ ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. અહીં તબક્કાવાર ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. સુરતનું હથોડા ગામ બેટમાં ફેરવાયું. હાઈવે નજીકની હોટેલ અને કંપનીઓમાં ઘૂસ્યા પૂરના પાણી. પાવડર બનાવતી કંપનીમાં કામદારો ફસાયા. ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ ઓપરેશન. દોરડાની મદદથી પહોંચાડાયા ફૂડ પેકેટ. સુરતના કામરેજ તાલુકામાં ભારે વરસાદ. ચીખલી ગામમાં પૂર આવતા લોકો ફસાયા. પોલીસે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બાળકો સહિત 40 જેટલા લોકોનું કર્યું સુરક્ષિત રીતે રેસ્ક્યુ. 20 જેટલા માલઢોરને પણ સલામત સ્થળે ખસેડ્યા. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ભારે વરસાદ. કરવલી ગામમાં વરે નદીના પાણી ઘૂસી જતા અનેક લોકો ફસાયા. પાણીમાં ફસાયેલા 15થી વધુ લોકોને એસડીઆરએફ અને સ્થાનિક પોલીસે સુરક્ષિત સ્થળે ખસેડ્યા.